પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર કિંગ પ્લે ગ્રુપ નર્સરી ખાતે દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં બાળકોમાં ભારતીય સંવિધાનના મૂલ્ય અને રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો એક નમ્ર પ્રયાસ કરાયો। શાળાના પ્રિન્સિપાલ દક્ષા પટેલે જણાવ્યું હતું કે 26મી જાન્યુઆરી એટલે માત્ર રજાનો દિવસ નહીં, પણ આપણા સંવિધાનને માન આપવાનો દિવસ છે। કાર્યક્રમ દરમિયાન એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે સાચું શિક્ષણ માત્ર પુસ્તકોના પાનાઓ સુધી મર્યાદિત નથી। ખરું શિક્ષણ તો એ છે જે પાયામાંથી જ બાળકના માનસમાં દેશભક્તિ, નૈતિક મૂલ્ય અને સંસ્કારોનું સિંચન કરે। કિંગ પ્લે ગ્રુપ નર્સરીમાં શિક્ષકો દ્વારા ભૂલકાઓને રમતગમત અને વાર્તાઓ દ્વારા રાષ્ટ્રપ્રેમ, સામાજિક જવાબદારી અને સ્વર્ધધમ સંભાવના પાઠ ભણવામાં આવે છે। જ્યારે નાનું બાળક અત્યારથી જ સંવિધાનના આદર્શોને સમજતું થશે, ત્યારે જ આવતીકાલનું ભારત સાચા અર્થમાં વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરશે। દક્ષા મલય પટેલ, હું કિંગ પ્લે હાઉસના પ્રિન્સિપલ। અમારી શાળામાં બાળકો દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ છે। ગણતંત્ર દિવસ નિમિત્તે અમારી શાળામાં બાળકોને અલગ અલગ રીતે કૃતિઓ, વેશભૂષાઓ, જેથી કરીને એની અંદર દેશભાવના જાગે એ હેતુથી અમે આ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ। કેવી કેવી કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી? રાણી લક્ષ્મીબાઈ, ગાંધીજી, અમને અવનવી ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે જેથી પ્રચાર થાય અને બાળકોને દેશની વિશે ખ્યાલ આવે કે આપણો દેશ વિશ્વગુરુ તરફ કેમ જશે એ હિસાબથી। આપની શાળા દ્વારા બાળકોને કઈ રીતની આવૃત્તિઓ દર વખતે કરાવવામાં આવે છે? જેમથી બાળકોને અલગ અલગ સોંગ વાઇઝ થીમ કરાવવામાં આવે છે, જેથી કરીને બાળકોમાં દેશભક્તિની ભાવના જાગે અને ગણતંત્ર દિવસની ઉજવણી અમે દર વર્ષે નવી નવી રીતે કરીએ છીએ। હું વર્ષા પારસ જોડિયા, કિંગ પ્લે હાઉસમાં એક શિક્ષક તરીકે છું। અહીંયા અમે અમારા છોકરાઓને એઝ અ ટીચર તરીકે, શિક્ષક તરીકે છોકરાઓને નવી નવી અલગ અલગ રીતે નવા નવા ડેઝ ઉજવીએ છીએ। આજે જે ગણતંત્ર દિવસ છે એના બારામાં અમે ટીચરોએ છોકરાઓને પ્રતિકૃતિ તૈયાર કરીને સારો એવો ડાન્સ કરાવ્યો છે, જેનાથી છોકરાઓને ખબર પડે આ ગણતંત્ર દિવસ શું છે। એની માટે અમે અહીંયા અમારા પ્રિન્સિપલ મેમની મદદથી અમે તૈયારી કરાવી છે।